નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કહી શકાય કે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય મિત્રો માટે એક ગુડ ન્યૂઝ આવી શક્યા છે કે શું તમારે પણ પોલીસ બનવાનું સપનું છે તો આટલી વાત છે તે ખાસ જાણી લેજો. તો વિડીયોના અંત સુધી તમામ મિત્રો બન્યા રહીજો, એટલે કે તમામ અપડેટ છે તે પોલીસ ભરતીની નવી પોલીસ ભરતી કેટલા પાસ, શું લાયકાત છે, ગ્રાઉન્ડ કેટલું છે અને કયા મહિનામાં ભરતી આવશે તેની સંપૂર્ણ માહિતી આપશું. એટલે કે ટૂંકમાં કહી શકાય કે ભરતી આવી ગઈ છે 2025-26 ની. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે એક સુવર્ણ તક છે તે ફરી ઉમેદવારોને આપવામાં આવેલો છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવેથી રેગ્યુલર તમને પોલીસ ભરતીની તમામ અપડેટ આપણે જેમ પેલા આપતા હતા તેમ મળી રહેશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો દીપક રાજોની સાહેબ દ્વારા જે ટ્વિટર એકાઉન્ટ આવેલું છે તેના ઉપર માહિતી આવેલી છે તેના વિશે વાત કરી લઈએ કે કોન્સ્ટેબલ અને પરિણામનું નવેમ્બર અંતમાં આવવાની સંભાવના અને પીએસઆઈ નું પરિણામ છે તે ડિસેમ્બર મહિનામાં આવી શકે તેવી છે તે શક્યતા છે. એટલે કે સૌપ્રથમ તો હાલમાં જે પોલીસ ભરતીનું કોન્સ્ટેબલ નું પરિણામ છે તે નવેમ્બરના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના છે. એટલે કે માનો ને આજે 20 તારીખ તો થઈ ગઈ છે અને આજથી 10 દિવસ બાકી, એટલે કે 10 દિવસમાં છે તે પોલીસ કોન્સ્ટેબલ માટે ભરતી બોર્ડ દ્વારા છે તે કોઈ પણ સમયે છે તે અપડેટ આપવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી વાત કરીએ તો પીએસઆઈ ભરતીનું પરિણામ ડિસેમ્બરમાં આવી શકે તેવી શક્યતા છે. એટલે કે જે પીએસઆઈ ભરતીના પરિણામની છે કોઈ સંભાવના નથી, પણ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ છે તે નવેમ્બરના અંત સુધીમાં સંભાવના છે કે જાહેર થઈ જશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર કે આજના તમે 7:30 વાગે તમને ટાઈમ જણાવી દો કે 7:30 છે જે તમે TV9 અથવા કોઈ પણ બીજી ચેનલમાં છે તે પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટી અપડેટ આવેલી છે કે રાજ્ય સરકારે ભરતીના કાર્યવાહી છે તે શરૂ કરી દેવા છે તે તાકીદ આપી દેવામાં આવેલી છે. અને રાજ્યમાં જે હાલમાં પોલીસ ભરતી ચાલુ છે છતાં પણ નવી પોલીસ ભરતી જાહેર કરવા છે તે હાઈકોર્ટમાં પણ જણાવેલું છે. તેની અપડેટ વાત કરીશું, તેમાં લાયકાત શું છે, કેટલી જગ્યા, તેની સંપૂર્ણ ડિટેલ મેળવશું. તો ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોના અંત સુધી તમામ મિત્રો બન્યા રહીજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 650 પીએસઆઈ ની પણ ભરતી છે તે સાથે જોડાવશે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા. એટલે કે આ સંભવિત વાત છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી. પોલીસ ભરતી બોર્ડની કાર્યવાહી કરવા છે તે અપાઈ સૂચના. 650 પીએસઆઈ ની ભરતી છે તે તાત્કાલિક ભરવા છે તે જાહેરાત આપેલી છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં છે તે શારીરિક કસોટી પણ લેવાઈ જશે. મિત્રો, પોલીસ ભરતી બોર્ડની કાર્યવાહી છે તે સોંપવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે પોલીસ ભરતીમાં થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. એટલે કે કહી શકાય કે કેટલી જગ્યા છે તેની પણ વાત કરેલી. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર. 14,000+ પોલીસ ભરતીમાં ટૂંક જ સમયમાં થઈ શકે છે જાહેર. એટલે કે જે મિત્રો 10 થી 15 દિવસમાં છે તે નવી પોલીસ ભરતીની માહિતી છે તે માહિતી મળતા મુજબ છે તે આવી જશે. તો ખાસ તમામ મિત્રો જે આ ભરતીમાં કોઈ ગ્રાઉન્ડમાં, એક્ઝામમાં કોઈ પણ કારણોસરથી જો તમે રહી ગયા હોય તો ખાસ અત્યાર દિશા તૈયારીમાં લાગી જાવ. ફક્ત હવે ટૂંકો સમયમાં છે ત્યારે ઓફિશિયલ જાહેરાત પણ આવી જશે. પોલીસ ભરતી બોર્ડ કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી દીધી છે તાકીદ. કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતી થશે. એટલે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં જે પોલીસ ભરતી છે તે પરિણામ રીચેકિંગ ભલે ચાલુ હોય છતાં પણ નવી પોલીસ ભરતીની જાહેરાત છે તે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે અને 650 પીએસઆઈ ની પણ ભરતી થશે. એટલે કે સૌથી મોટી ભરતી કહી શકાય કે 650 પીએસઆઈ ની પોલીસ ભરતીમાં થવા ઉત્સુક ઉમેદવારો માટે છે તે સારા સમાચાર. તો જલ્દી થઈ શકે છે. ટૂંક જ સમયમાં સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેરાત. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટીની લાયકાત. એટલે કે તમામ મિત્રો તમે જોઈ શકો છો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે તે ઉમેદવારોની શારીરિક કસોટી લેવાઈ પણ જશે. એટલે કે ટૂંક સમયમાં હવે નવી પોલીસ ભરતીની ઓફિશિયલ માહિતી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને પોલીસ ભરતીનું પરિણામ નવેમ્બરના અંત સુધીમાં, એટલે કે 10 થી 65 દિવસમાં છે તે પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બરના અંત સુધીમાં પીએસઆઈ ભરતીનું પરિણામ પણ જાહેર થઈ જશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો
કે અલગ અલગ વિભાગો દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે અહીંયા આપવામાં આવેલી છે. અને હવે તમને જણાવી દઉં કે આ જ મહિનામાં છે તે પોલીસની નવી પોલીસ ભરતીની જાહેરાત છે તે આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો લાયકાત 12 પાસ જ છે. તે કોન્સ્ટેબલ માટેની 12 પાસ અને પીએસઆઈ માટેની ગ્રેજ્યુએશન લેવલની તે ભરતી આવશે. તો સિલેબસ જે જાહેર કરવામાં આવેલો હતો તે મુજબ જ હાલ તૈયારી કરવાની છે. જ્યારે પણ નવી અપડેટ આવશે તો આપણે સૌથી પહેલા મળી જશે. અને ગ્રાઉન્ડ કેટલું, તો ગ્રાઉન્ડ તો ભાઈઓ માટે જે 25 મિનિટ છે, જે 5 કિલોમીટર પૂરું કરવાનું તે છે. અને બહેનો માટે પણ સેમ ટુ સેમ જ છે. જે હાઈટની વાત કરી દો તો હાઈટ ભાઈઓ માટે 165 છે, જ્યારે બહેનો માટે 155 છે. તે હાઈટ રાખવામાં આવેલી છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવેલો, ફક્ત એટલો જ ફેરફાર કરેલો છે કે ગ્રાઉન્ડનો માર્ક છે તે કાઢી નાખેલા છે. જો ભરતી બોર્ડ ઈચ્છી શકે તો આ માર્ક છે તે પાછા પણ આપી શકે. અને આ ભરતી છે તે 2026-27 પહેલા છે તે ભરતી સંપૂર્ણપણે છે તે પૂરી પણ કરી દેવામાં આવશે. તો ખાસ ભરતી આવી ગઈ છે. તો તમામ મિત્રો જે રાહ જોઈએ હતા તેવા મિત્રો માટે ગુડ ન્યૂઝ. તો તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે જલ્દી. જય માતાજી, જય દ્વારકાધીશ.